तुझ समझियावे छताय विदेह दशा तुझ समझियावे सर्वज्ञ दशा वितरागी तुझ मुझ शक्ति समान जयो देवजी ने ब्रह्मा हो देवजी ने ब्रह्मा तुझसा मति मति हमारी गले दे अभिमान तुझसा मति मति हमारी गले दे अभिमान अय्यानो जड़ो ते वसजो राज प्रधान जयो देवजी नेन्द्र महो देवजी नेन्द्र महो अलौकिक पद प्रगटाव्युतो अशकरे नादान अलौकिक पद प्रगटाव्युतो अशकरे नादान केवल करुणा मूर्ति देजो केवल करुणा मूर्ति देजो तमने घट तुदान तमने घट तुदान जय देवजी नेन्द्र देवजी नेन्द्र परमात्मा श्रीमद રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે. પત્ર ક્રમાંક 379 334મું પાન. મુંબઈ જેઠવદ અમાસ શુક્ર 1948. હૃદયરૂપ શ્રી સૌભાગ્ય જે પ્રાપ્તિ પછી અનંત કાળનું યાચકપણું મટી સર્વકાળને માટે અયાચકપણું પ્રાપ્ત હોય છે. એવો જો કોઈ હોય તો તે ત્રણ તારણ જાણીએ છે તેને બધો મોક્ષ તો આ કારણે વિશે પણ પ્રાપ્ત હોય અથવા પ્રાપ્ત થાય છે, પણ મુક્તપણાનું દાન આપનાર એવા પુરુષની પ્રાપ્તિ પરમ દુર્લભ છે. અર્થાત મોક્ષ દુર્લભ નથી, દાતા દુર્લભ છે. ઉપાધિ જોગનું અધિક પણ વર્તે છે. બળવાન ક્લેશ જેવો ઉપાધિ યોગ આપવાની હરી ઈચ્છા હશે ત્યાં હવે તે જે મુદે આવે તે વેદન કરવા યોગ્ય જાણીએ છીએ. સંસારથી કંટાળ્યા તો ઘણો કાળ થઈ ગયો છે, તથાપી સંસારનો પ્રસંગ હજી વિરામ પામતો નથી. એ એક પ્રકારનો મોટો ક્લેશ વર્તે છે. તમારા સત્સંગને વિશે અત્યંત રુચિ રહે છે, તથાપી તે પ્રસંગ હાલ તો નિર્વળ થઈ શ્રી હરિને હાથ સોંપીએ છીએ. અમને તો કંઈ કરવા વિશે બુદ્ધિ થતી નથી અને લખવા વિશે બુદ્ધિ થતી નથી. કંઈક વાણીએ વર્તીએ છીએ તેમાં પણ બુદ્ધિ થતી નથી. માત્ર આત્મા મૌનપણું અને તે સંબંધી પ્રસંગ એને વિશે બુદ્ધિ રહે છે. અને પ્રસંગ તો તેથી અન્ય પ્રકારના વર્તે છે. એવી જ ઈશ્વર ઈચ્છા હશે એમ જાણી
જેમ સ્થિતિ પ્રાપ્ત થાય છે તેમ જ યોગ્ય જાણી રહીએ છીએ. બુદ્ધિ તો મોક્ષને વિશે પણ પ્રહાવાળી નથી, પણ આવર્તે છે. સત્સંગને વિશે રુચિકર એવા ડુંગરને અમારા પ્રણામ પ્રાપ્ત હો. વનની મારી કોયલ એવી એક ગુજરાતી દેશની કહેવત આ પ્રસંગને વિશે યોગ્ય છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. નમસ્કાર. પોતે પત્ર વાંચ્યો, ફરી વાંચી વિચારીએ, સમજવા પ્રયત્ન કરીએ. આ પત્ર લખ્યો છે પરમ કૃપાદેવે શ્રીમદ રાજચંદ્ર ભગવાને, મુંબઈથી લખ્યો છે. અને સૌભાગ્યભાઈને લખ્યો. સૌભાગ્યભાઈ કેવા છે? હૃદય રૂપક. કૃપાદેવનું હૃદય છે સૌભાગ્યભાઈ. સૌભાગ્ય પ્રત્યે કૃપાદેવને એટલો પ્રેમ છે કે તમે મારી ઈચ્છાનું સુખ આપ્યું, ને તો આત્માની વાત કોની જોડે કરો? આજે આ હડડતા કળિયુગમાં કોઈ આત્માની વાત કરનારો નથી, અને વાત કરનાર તો સાંભળનારો નથી. પૈસાની વાત કરો ને, બૈરોની વાત કરો ને, ફર્નિચરની વાત કરો ને, ખાવા પીવાની વાત કરો ને, આત્માની વાત તો ગમતું જ નહીં, મોડું ચડી જાય છે. આત્માની વાત સાંભળનારો આ કળિયુગમાં કોઈ દેખાતો નથી. પરમ કૃપાને એક જ મળ્યા, સૌભાગ્યભાઈ. એ શું કહ્યું? તમે અમને અમારી ઈચ્છાનું સુખ આપ્યું. આત્માની વાત તમે, બીજું કોઈ કામ ધરતો નથી. કોને કહીએ? મનની મૂંઝવણ કોને કહીએ? માણસને સોનાની જણસો મૂકવાનું લોકર મળે, પૈસા મૂકવાની બેંક મળે, અનાજ મૂકવાની કોઠાર મળે, પણ મનની વાત ક્યાં મૂકવી તે મળે નહીં. ભણતા ત્યારે વાત આવતી હતી, સાની વાતો આપની તે કોઈને કેવી નહીં. સાત સ્નેહી હોય તો ભરોસે કેવી સહી. આ મનની વાત જ્યાં ત્યાં ના ઠરવાય, કાંદે એને કહેવાય. પરમ કૃપાદેવને સૌભાગ્યભાઈ મળ્યા, આનંદ થયો. કેવા સૌભાગ્ય. પાછા કે સૌભાગ્ય પણ ખરા, એનું ભાગ સારું. સાથી પૈસા હતા? ના, પૈસા તો નતા. ખાવાનું ટોચું હતું. દિવાનગીરી હતી તે જતી રહી. મોડ દાડો કાઢતા હતા, પૂરું પેટ ભરી ખાવાનું નતું મળતું કુટુંબને. છતાં પણ તે સૌભાગ્ય. સૌભાગ્ય એટલા માટે કે પરમ કૃપાદેવ નમને સંગ થયો. આત્માની વાત હતી. આ દુનિયામાં તમારી પાસે ગમે તેટલું હો, ચક્રવર્તીનું રાજ હોય, અને દોન સાહેબી હોય, પણ જો આત્માની વાત નથી તો કઈ નથી. માની લેજે સુખે તો બેદ બદામ. આત્મા સિવાય સુખ છે નહીં, અને બીજે સુખ માની બેઠો ભ્રમણા છે. આ કોણ જાણે? જ્ઞાની પુરુષો કે જેને આત્માનો અનુભવ કર્યો છે. એમ તો શું કહ્યું? સકર જગત તે એઠવત અથવા સ્વપ્ન સમાન. આપણને જે પદાર્થો વાલા લાગે છે, જ્ઞાનીને વાલા નથી લાગતા. એને અપાકર્ષણ થાય, આપણે આકર્ષણ થાય, અને અપાગત પાછો ધક્કો વાગે. આ કેમ આવ્યું? નથી ગમતું, નથી રહેવાતું. તપ્તલો પદ ધૂતરી સમીજી અંતે નિવૃત્તિ. તપેલા રોડા પર પગ મૂક્યો હોય, રેવાય? ક્યારે ઉપાડી એમ થાય, દજાવાય છે. એમ જ્ઞાનીઓને સંસારમાં દજાવાય છે. આપણે દજાવાતો નથી. છોકરો જન્મ રાજી થઈએ છે, પૈસા મળ્યા તો રાજી થશે કે મોત આવ્યું મારું. આ ક્યાં આવ્યું? પ્રાણીને એમ અંધકારે દુઃખદાયક નહીં લાગતો હોય, અમને સંગ દુઃખદાયક લાગે. પૈસા મારો મોત આવ્યું, આપણે થાય મારું મોત આવ્યું. જ્ઞાનીની દ્રષ્ટિ જુદી છે. જગતના ભૌતિક પદાર્થમાં કોઈ સુખ નથી એમ એમણે જોયું. સતત જગતે હેઠળ. આવી વાત સોમરો કોણ ઉભો રહે? નખો જ કોણ માગે?
પૈસા આપવાને લેર આપવાને તો માગે, અને કોઈ આપવાની કોઈ તાકાત નથી. લોકો લલચાવે છે, તમામ કદ પૈસાવાળા થઈ જશો, બંગલાવાળા થઈ જશો, શરીર સારું થશે, રૂપવાન, ગુણવાન, ધનવાન, આશીર્વાદ. તમે તમારી કમાણી ખાઓ, બીજો કોઈ તમને આપી શકે તેમ નથી. એટલે આત્માની વાત જો હોય તો સુખ છે, બીજે સુખ નથી. સકર જગત તે એઠવત અથવા સ્વપ્ન સમાન. આત્મામાં સુખ છે, બીજે સુખ. એ કોણે દીઠું? જ્ઞાનીએ. એ વાત પોકારી રહ્યા, પણ આપણે તો જગતના પદાર્થોમાં સુખ માનીએ છીએ. હૃદયરૂપ શ્રી સુભાય, જેની પ્રાપ્તિ પછી અનંતકાળનું યાતકપણું મટી સર્વકાળને માટે અયાતકપણું પ્રાપ્ત થાય છે. એવો જો કોઈ હોય તે ત્રણ તારણ જાણીએ છીએ. તેને બધો કોને બધવાનું? જે મળ્યા પછી આપણે દરદર ફીટી જાય, પછી માગવાનું ના રે. આ ભિખારો પાસે માગીને તમને ધરાપ તો ક્યારે થવું? એ જ માગીને લાવ્યો છે ને. પરંતુ પ્રીતમ પ્યારો, અખંડ સૌભાગ્ય મારો, રોડવાળો ભય ટાળ્યો. અને બીજા પણ તો શું થાય? મરી જાય એટલે રંડાપો આવે, પણ અમરવર મરે ને મારે રંડાપો આવે નહીં. ઋષભ જીનેશ્વર પ્રીતમ માહરો ઓને સૌ કંઠ રીજો સાહેબ સંગ ન પરિહરે ભોંગે સાધ્યનંદ. ક્યું? અનાદિ કાળ સુધી આપણો હાથે મૂકે નહીં. મોક્ષ ગયા પછી દુઃખ નથી. અનંત કાળ સુધી સુખ છે. અને દુનિયાદારીમાં તો ઘર કઈ પડી ગયું, છોકરો થયો મરી ગયો, પૈસા હતા જતા રહ્યા. આ જગતના પદાર્થો બધા વિનાશી છે. હવે એને પકડી સુખ સીધે થવાના, તો એવો પકડીએ કે પછી રંડાપદ ના આવે. કોણ? ભગવાન. અને એ મળ્યા પછી કોઈ દુઃખ ના રહે. જેની પ્રાપ્તિ પછી અનંત કાળનું યાતકપણું, અનાદિકાળનો ભિખારી છે. શેનો? પૂતગલનો, આ અઠવાડાનો, ગંદવાડાનો. મને પૈસા આપો ને તેવો આગળ ઢેલા કરી નાખો. કોણ આપો જોડે? મને બૈરી આપો ને, મને બંગલો આપો ને. અરે અઠવાડો માંગે છે, મને અઠવાડો ગમે છે. કારણ કે એની વૃત્તિ અઠવાડામાં છે, વાઘરી જેવી. વાઘરણે હોય ને એને અઠવાડો બહુ ગમે. પાટીદારની નાક જમતી હોય તો પેલો વાઘરણ્યો માટીનું ઠીપું લે અને ઉઘરાવા તૈયાર થઈ ગયો. ત્યાં ઉઠા એટલે પડતું નાખે પેલું અઠવાડો વીણવા. પેલો ભાંજો ઉપરથી મારેલા ખવા શું કઈ અઠવાડો વીરો પડતો ડફડો મારતો પણ થઈ જાય. તે મેં કોઈ નાટક કર્યું પતરાડા, કોઈ થૂક્યો હોય, કોઈ વીડીનો ગલ નાખ્યો હોય, કોઈ પાનનો પતરાળું પીચકા. પણ વાઘરણ તો લૂંટાય છે. તે ભટ લઈને ભેગું કરે પેલી તાવડી, અને પછી ઝાડ તરફ ભેગી થઈ. શું કે અરે લેવ લીધો તો ખરો, મને ચકતું મળ્યું. શું? મેં ધરો ગંદવાળો. અરે ગગલી જો તો ખરી, મને બચ્ચું મળ્યું. કોણ વખાણ કરે? વાઘરણ્યો. આપણે કહીએ આ જગતના પદાર્થો અઠવાડા જ વાત છે. હવે આપણે વિચાર કરો, આપણે વાઘરણ બચક શું છે? જગતના અઠવાડા પ્રત્યે આપણી વૃત્તિ છે, પડાપડી છે. પાછી ઉપર ડફણો વાગે તોય પણ પેલે અઠવાડો ભીડો ભેગા થયા છે. મારો બંગલો, મારો લાલ બંગલો, મારો રૂપાળો બંગલો, મારું બૈરું, મારા પૈસા, મારી જમીન. આ અઠવાડા માટે આપણે અભિમાન કરીએ છીએ. જ્ઞાની કે છે સતર જગત છે એઠવત. કેવો વાત! એવો મળે ભગવાન પછી ભૂખ ના રહે. આત્મા તો સુખનું ધામ છે, પરમ સુખ છે. ત્યાં દુનિયામાં ક્યાંય સુખ નથી. સુખ હોય તો આત્મામાં છે. અને બીજે
શોધે છે તો મળે, હોય તો મળે ને, હોય નહીં સીતે મળે. રેતી પી લે તેલ નીકળે. એમ જો નથી તો હોદે છે. બ્રહ્મચારી લખે છે શોધે સુખ હીન વસ્તુમાં જડમાં નહીં જડનાર. જડમાં સુખ નથી, સુખા શોધો તો નહીં જડે, હોય તો હોય મળે ને. સ્વર્ગની પ્રાપ્તિ થાય પછી દુઃખ નથી. જ્યાં સુધી આ જીવનું વેઠવાનું કારણ કે જો સુખ લે તો સુખ શોધે ક્યાંથી મળે. જેની પ્રાપ્તિ પછી અનંતકાળનું યાતકપણું મટી સર્વકાળને માટે અયાતકપણું પછી બીખરે નહીં. એવો જો કોઈ હોય તો ત્રણ તારણ જાણીએ તેને બધો. કોને બધો? ભગવાનને બધીને ભગવાન ભવંત લહો. બહુ અંત પછી રખડવાનો ના રે. શા માટે બધવાના? મુક્તિ માટે. આ જગતને અઠવાડિયા માટે નહીં. જો તમે ભગવાનને જગતને અઠવાડિયા માટે બધતા હો તો તમે છેતરાયા. એ તો ના કે છે જગતનું સુખ છે નહીં, શું માટે હોતો છો? એના આશયથી વિરુદ્ધ છે. એટલે ભક્તિ કરો, માળા ફેરવો, ભજન કરો, દાન કરો, તપ કરો, ઉપવાસ કરો, એની છૂટ છે. પણ એના ફળરૂપે ભૌતિક ન માગો. મારા ફેરમાં છોકરો પાસ થઈ જાય, બરી ગયો તું. તારો છોકરો તો ભણ્યો છે, પેપરનું લક્ષ્ય પાસ થશે, તું મારા છોકરો પાસ થાય. કઈ જાતનું લોજિક છે? કઈ જાતનું વિજ્ઞાન? તો તેઓ થઈ નડે. મારા ફેરવો છોકરો પાસ થઈ જાય. હું મારા ફેર મારા ખેતર ડોંગર પાકે તો ક્યાંય સા એ ડોંગર પાકા તો હોય ખેતર. ડોંગર વધારે પકે તો ખેતરમાં તો ખાતર નાખવું હતું, પાણી પાવું હતું. માં ખેતર બહુ બાજરી પકાતો. આ ખેતર છે, ખેતરમાં છે ને મારી આંખોનો રોગ મોટી થાય ત્યાં ડાક્ટર ન હોય ને એના સ્પેશિયાલિસ્ટ માટે જાય. આત્માનો સુખ માટે આ જ્ઞાની પુરુષ, જગતને છોડાવવા માટે જ્ઞાની પુરુષ. જગતમાં તમે લેપાયા છો તે જ દુઃખ છે, દુઃખ બીજું કશું નથી. આવો પુરુષ મળે પછી દુઃખ રે. એવો જે કોઈ તે ત્રણ તારણ જાણે તેને ત્રણ તારણ પાતો ગર્દના કર નહીં. બુડતો દખલો પકડે એમ જરીક દુઃખ થાય તો માતાને, મેરડીને, છોય બાબાને જેમ તે વરખી પડે. અને એની કોઠું છે તને આપવાનો, અને તારું ભાગ એના પોટલા બાજુ તે આપશે. રોડ ગોળ લુગડા ખોડો તે એને તમે બધો છો. મેરડીમાં છોકરો આપશે એને ઉથા બેન ઘડી મેળ્યા તો ચાલશે તમને. મારા ફેરવશો ને એટલે હારો વર આપશે. એ વર એને ઉથાર બેન ઘડી મેળ્યા તો વર આપશે. સારું બુદ્ધિ જ વેચી ખાધીને અવતાર લીધો છે. તમે તમારા કૃત્યનું ફળ પામો, કોઈ આપી શકે નહીં. પણ લોકો છેતરાયા છે, છેતરનારા મળે છે. લોભિયાનું ધોતા મરી રહે છે. તમે આમ કરશો પૈસા થશો, આમ કરશો બૈરી મળશે, આમ કરશો છોકરા થશે. તમારું કોઈ લઈ જવાને તાકાતવાન નથી, કોઈ તમને આપવાને તાકાતવાન નથી. તમારું રેડ તમે ખાવાના છો તો દેવ દેવીને માથું ખંડો તો શું બને? એની પોત છે કંત આપે. એ તો રઝળતી છે, રખડતી છે, ભૂતળી. એ તમને શું આવે? જેની પ્રાપ્તિ પછી અનંતકાળનો યાચક પણ મટી જાય તેવો ભગવાન તેને બધો પેલો ભિખારવણ ભજે છે, માગી લાવેલો. એ શું આપવાનો? એ જ રખડતો છે. પણ આપણને આ સાચી દિશા બતાવનાર કોઈ મળ્યો નથી. એટલે જન તો હાથ જોડીએ છે. એમની માતા મારું ભલું કરજો, સ્વાય બાબા મારું ભલું કરજો. ભગવાન તીર્થંકર પણ તમારું ભૌતિક સંભાળવાને સમર્થ નથી.
એ પણ કે છે કે તમારો કંટાળ ભોગવવો જ પડશે. ફક્ત અમે તો સાચો રસ્તો બતાવીએ. અમારો દીઠેલો અનુભવ રસ્તો છે, તે રસ્તે સુખી થશો. બાકી જ્ઞાની પણ શું આપે છે? રસ્તો બતાવ્યો છે. જવાનું આપણે પગે ચાલવું અને પગે નહીં. આ તો કે ડાક્ટર સાહેબ દવાઈ તમે પીજો, ચરી તમે પાડજો. એ તો માર્ગદર્શક છે, ચાલવાનું તો આપણે છે. એટલે સાચો પુરુષ મળ્યા પછી ભૌતિક કોઈ પણ ઈચ્છા ના રાખો. હોય તો ભલે જતું રે, નિર્વાત થઈ. મને હળવું આવતું હતું, માયા કરાવતું હતું. નરસિંહ મહેતાને છોકરો નો મરી ગયો, નરસિંહ મહેતા રાજી થયા. ભલું થયું, મોંઘી ધંધા સુખે બચ્યું શ્રી ગોપાલ. આપણને થાય ભક્તિ કરતા હોઈએ અને આપણું ભૌતિક જતું રહે તો ઉલટું ગાળો પડીએ. આટલા બધા ભક્તિ એટલે મારું ખોઈ લીધું, લઈ લીધું. માર્ગ શું છે? આ જગતના પદાર્થોને મૂકી દો તો સુખી થાવ. એમણે જોયું તો કામ ભેગું કરીને સુખી થયું. બને છે બે માર્ગ જુદા છે. એટલે કોઈ પણ દેવ દેવીની દુશ્મનતા ઈચ્છો નહીં. દેવ દેવી તમારું ભલી કરવા ને સમર્થ નથી. એ અનુભોગ તમે તમારું ભોગવો. કોણ બીજો ભોગવે? કર્મનો કોયડો અલબેલો. મોક્ષ તો આકારની વિશે પણ પ્રાપ્ત હોય. જેમ શાસ્ત્રોમાં લખ્યું છે કે આકારમાં મોક્ષ ના. કૃપાદય કે છે હોય તો કેમ નથી મળતો? રસ્તો બતાવનાર ના મળ્યો. રસ્તો બતાવનાર મળતો. રસ્તો તો શાનો છે? રસ્તો કેવો છે? લાઈન ક્લિયર, પણ કોટાય નથી. કઈ રસ્તે જવું? જ્ઞાની મળે તો સુખી થાવ. મોક્ષ તો આકાન વિશે પણ મળે છે. જૈન શાસ્ત્રો કારમાં મોક્ષ નથી. નથી તાર શું કામ મંદિરમાં જઈએ? નથી તો પછી ભક્તિ કા કરીએ? એ મફતની કોણ માથા કરે? ખેતમ પાકવા તો ખેતમ કોણ ખાતર નાખવા જાય? કોણ પાણી પાવા જાય? એટલે આ કાળમાં મોક્ષ છે. કૃપાદેવ તો કે છે જ. તમે કરતા નથી માટે થતો નથી. જો ઈચ્છો પરમાર્થ થતો કરો સત્ય પુરુષાર્થ. ભૌતિથી આદિ નામ લઈ છેદો નહીં આત્માર્થ. ભૌતિથી પાકશે તાર મોક્ષ થશે. ભૌતિથી ક્યારે પાકે? શું જવાબ આપ્યો? પુરુષાર્થ કરે ત્યારે. બાજરીના એક દાણામાં 15 દૂણો અને દૂણાઓ પછી કેટલી બાજરી તો ખાસી પાછળ બાજરી પાકે એટલા થાય. પણ એમને કોઠી પાકે. ક્યાં પાકે? ખેતરમાં. એને ખાતર નાખવું પડે, પાણી પાવું પડે, માવજત કરવી પડે ત્યારે. એમ આ સર્વજીવ છે. આ બધા ભગવાન છે. પણ ભગવાન ક્યારે થાય? એવી કરણી કરે તો પશુ કી પનિહા બને. નરકા કથુર હોય, નરકી કરણી નરક નર નારાયણ હોય. આ માણસ ભગવાન થઈ શકે એમ છે. સર્વજીવ છે સિદ્ધ સમ જે સમજે. સિદ્ધો जैसो जीव है. जीव सोई जीव होय. कब मेल कब बदला. આ ઉપરનો કર્મનો મેલ નીકળી જાય. એકદમ ભગવાન છો. ક્યાં બીજે લેવા જવાનું? તમે જ છો. પણ દિશા વળી પગને કીતે દેખાય. એટલે મોક્ષ મળે આ કાળમાં. કરતો નથી માટે આ કાળમાં આજ હોળીના દિવસે મળે. રાજ્ય સંજ્ઞા મુખ્ય કર્મની ગ્રંથ આ નિવૃત્તિ જેથી તે મોક્ષનો પંથ. રાજ્ય સંજ્ઞા મૂકો તો તરત જ મોક્ષ. તોનો મોક્ષ તો પછી ઈશ્વર પ્રાપ્ત ભર્યા પછી છે. અહીંથી જ સિદ્ધ છે. પણ મૂકવો નથી સિદ્ધે બને. રાજ્ય મૂકવું અને જો મોક્ષ ના મળે મારી પાસેથી લેજે. પણ મૂકવો નથી સિદ્ધે બને. મારું કરીએ છીએ. પર વસ્તુમાં ઝાપટીઓ મારીએ છીએ.
આત્મા તો વિચાર બધો છે જ નહીં. આત્મા આખી જિંદગી બધો કામ કરીએ છીએ આત્માને વિસરીને. મકાન બનાવીએ, પૈસા ભેગા કરીએ, ફર્નિચરો વસાવીએ, આત્માને ભૂલી. આત્માને યાદ કરો એવું તમારી પાસે કોઈ સાધન નથી. કારણ કે જોઈતું નહીં ને મારા આત્મા શું કરો? અમારે તો પૈસા જોઈએ. ઊંધી દ્રષ્ટિ છે આપણી. આ સૌની દ્રષ્ટિ થાય તો અત્યારે તો અભિમોક્ષ છે. પણ આ જીવ કરતો નથી, સીતે અને કરતો નથી એનું કયું કારણ બતાવનાર નથી મળ્યા. ક્યાં જાય? આ કાળમાં મોક્ષ નથી એ ખોટું વચન લખાયું છે. જીવને હીન પુરુષાર્થ કરી નાખ્યો. ઉપદેશ સાહેબ કૃપાદુ કે છે આ કાળમાં મોક્ષ નથી એ વાત સાંભળવી નહીં. અને મોક્ષ કરતા તમને જો પોણું ધરો તમે એનો ઉપાય કરી લઈશું. અને આ કાળ મોક્ષ નથી તો પછી કોમ મંદિરમાં આવીએ. શું કરવા? સદાચાર સેવીએ, કઈ પી લે ના કરીએ તો મંદિર શું બંધાયા? તમે આ કાળ મોક્ષ નથી તો તમે સાધુ કા થયા? મોક્ષ નથી તો વધતો વ્યાઘાત. આ કાળનો મોક્ષ જ છે, કરતો નથી માટે છે. પેલો શું કહેવાતું? ઉનાળે ડોંગર ના પાકે. ચોખા પસંદ તમે ભાત ઉનાળે ડોંગર ના પાકે, પાદે ઉનાળે ડોંગર પાકે. કેમ બન્યું? પુરુષાર્થ. ઉનાળે ડોંગર પકવી સહેલી વાત નથી. ચોમાસા તો બધે વાતાવરણ ભીનું હોય અને ચકલો ખાય તો કેટલું ખાય? પોતે એકાદ ખાતો બધા ખાઈ જાય ચકલો. અને વાડ કરવી પડે, સાચવું પડે, પાણી ભીતરો ભરી રાખવું પડે. પણ આ કાળમાં ડોંગર પાકે છે તો આ કાળમાં મોક્ષ થાય તેવા સાધન તમે ભેગો કરો. જરા અઘરું ખરું. પેલા તો ભેગા જવા તો એકલ દુકલ હોય ત્યારે એ બળતો કરવું પડે વધારે, પણ થાય ખરું. ઉનાળામાં ડોંગર પકવવી એ ચોમાસા કરતો અઘરી છે, પણ પકવી શકાય છે એટલું નહીં. ઉનાળા કરતા અવય પાકે છે. ચોમામ ચારી વણ પાકતી હોય તે જગ્યાએ પતણ પાકે છે. ને આ કાળમાં મોક્ષ નથી એ વાત સાંભળવી નહીં. જૈનો કાળ મોક્ષ નથી તો અહીં શું કાઢીશું? દુકાને પાછું માલ થયો તો પોપ મૂકવા જાય. અહીં મોક્ષ જ નથી તો સ્વામિનારાયણ નહીં જાય. અહીં મોક્ષ નથી તો વૈષ્ણવ નહીં જાય. અહીં શું પોપ મૂકવા આવે? કદાચ આ કાળમાં મોક્ષ નથી છે જ તો વાત, પણ બીજા વિકલ્પ હોય છે તો પણ તારે કહેવાની શી જરૂર હતી? થોડું ઘણું કરતો હોય તો બંધ કરી દેશે. છોકરા કે માસ્તર તું નપાસ થવાનો, પછી નિશાન જાય અને નોટિયાત ગણી ગયા. મેં કીધું નફો મારું રિઝલ્ટ તો બહાર પડી ગયું. મારું રિઝલ્ટ તો બહાર પડી ગયું. શું શા માટે તમારે કહેવું પડ્યું કે આ કાળ મોક્ષ નથી? ન હોય તો નતો કેવું. અને છે એટલે દુકાન પાટુમાં માલ થઈ રહ્યો તો સ્વામિનારાયણ નથી થાય. ખોટો મથરો કેટલા લખ્યા છે. કદાચ હાથો હોય તો પણ હિતકારી હોય તે બોલાય, બીજું ના બોલાય. પણ આકર મોક્ષ છે જ. મોક્ષ તો આ કાળ વિશે પણ પ્રાપ્ત હોય અથવા પ્રાપ્ત થાય છે, પણ મુક્ત પ્રાણો દાન આપનાર એવા પુરુષની પ્રાપ્તિ પરમ દુર્લભ. એ પુરુષ મળે, રસ્તો બતાવનાર નથી મળ્યો તો સુધી બાકી છે. ઉપાધિ જોગનો અધિક પણ વર્તે છે. કૃપાદેવ જ્ઞાની આત્મજ્ઞાની કે અલગ ભૂમિકા ઊંચી દશાવાળા પુરુષ પણ પ્રાપ્તનો બળવાન ભીડો છે. એટલો બધો ભીડો કે ધકેલે તો ખસે નહીં. જેમ જેમ જે હડસેલીએ તેમ વધે ન ઘટે ઘરત રે. એ તેમનું કરી ગયા. એ તો વેઠીને દેવું પતાવી નહીં ગયા. પણ જો
એમને આ ઉદય ના હોત આપણું ઘણું ભલું થાત, ઘણો રસ્તો બતાવત આપણું ભલું થાત. આપણા નસીબ ટૂંકો, એમને તેમનું કરી ગયા. એ સત્પુરુષ મળે મોક્ષ દૂર નથી, મોક્ષ અઘરો નથી, દાતા દુર્લભ છે. ઉપાધિ યોગ નો અધિક પણ વર્તે છે. બળવાન ક્લેશ જે ઉપાધિ યોગ આપવાની હરી ઈચ્છા હશે. બળવાન ક્લેશ છે એવો ઉપાધિ યોગ. કેવો ઉપાધિ યોગ? દુકાન, વેપાર, હીરા મોતીનો વેપાર, પરડેલા, વસ્તી, 4 છોકરા, મા બાપ, આ ચારે બાજુ ઉપાધિ જબરી. જેને નથી ગમતું ત્યાંનું છે, પણ ક્યો જાય? માથે પડતે પાછું કરે છૂટકો. વેઠ માથે પડી તો લઈ જવી પડે. એ ઉપાધિ જોગ ત્યાં હવે તે જે ઉદય આવે તે વેદન કરવા યોગ્ય જાણી માટે જે ઉદય આવે એ વેદા કર સંભાવે. કારણ કે જ્ઞાની કે અજ્ઞાની જાન સુખ દુઃખ રહિત કોઈ. જ્ઞાની વેદે ધૈર્યથી, અજ્ઞાની વેદે સુખ અને દુઃખ. જ્ઞાની નહીં આવે, અજ્ઞાની નહીં આવે. અજ્ઞાનીને દુઃખ વેઠતા હાય હાય કરે, રડે. અને જ્ઞાની સંભાગે જીવ તારો કે તું ભોગવ, પણ તારો બાપો ભોગવશે. એટલે સંભાવે સર કરે તો છૂટી જાય. સંભાવ સર ના કરતો અત્યારે નથી ગમતો, એથી આંકડો નવો બંધાશે. દુઃખ આવે શા માટે આવે છે જાણો છો? પ્રભુત્રી કહેતા અમે જઈએ તો આપણે કહું જાવ નિરોતે, તમારું બધું લઈને જાઓ, હિસાબ ચૂકવીને જજો. પૈસે કે બાકી ના મારે વ્યાજ આપવું પડે. એટલે તમારું કશું રહેવા ના દેશો, લઈને જાઓ. આથી બમણો પ્રભુ કહેતા બમણું આવો ને કે મારે છૂટવું છે, અમે જવાના છે ક્યો? મોક્ષે. પછી કોણ કેવું ઉઘરાણી કરશો? માટે હાથ પાડીને બોલાવીને કે લઈ જાઓ, લઈ જાઓ, તમારું હોય તે લઈ જાઓ. અમારે છૂટા થવું છે. જે કોક ગામ મૂકીને જાવ તો શું કરે? હાથ પાડે ને કે ભાઈ જેનું હોય તે લઈ જાઓ. પણ ગોમ મૂકીને જતા રહ્યો કે ગોમ મૂકીને ઓછા જવાના છે, ગોમ મૂકીને જવાના. જ્ઞાની પુરુષો અહીંથી તો જ કેવું ઉઘરાણી કરશો? માટે બોલાવીને આપે છે, આવો લઈ જાઓ. અને જો બાકી રહેશે તો પથ્થર ફેરો પડશે. અને અમારે બાકી તો હજી તો નહીં જવાય, એટલે લઈ જાઓ. પણ કેટલાક ગુંદરિયા હોય ને તે બરાબર આપણે તો આવે ચા જે વખતે ચા પીને જાય પણ ટોપી મૂકતો બીજે દાડ જઈએ તો ખાધા વગેરે કાલ ટોપી ભૂઈ ગયો તો હોય પણ લેતા જમવાની જમતા જાઓ તો તેને પાછો લાકડી મૂકી જાય. ચોથે દાડા આવે પાછો લાકડી રહી ગઈ હતી પણ નાસ્તો કરતા જાઓ. પણ આપણે કહું ભાઈ જાઓ લાકડી રૂમાલ જે લેતા જાઓ, ફરી ઓટો ના પડે. એટલે કર્મોને કેવું કે આવી લઈ જાઓ, ફરી પાછા તમે ક્યાં હોત છો? ઉપાધિ જો કૃપાવદને અમને છોડાવવા માટે જ આવ્યો છે, પણ આપણને નુકસાન થયું. એ જો નિવૃત્ત હોત આપણે ઘરો એનો લાભ મળે. બળવાન ક્લેશ જેવો ઉપાધિ યોગ આપવાની હરી ઈચ્છા હશે કે હવે તે જેમ ઉદય આવે તેમ વિદય કરવા યોગ્ય. ઉદય આવે તેમ કોકડું એને મેને ઉકલતું હોય અને હસ્તક્ષેપ કરીએ તો હું થઈ જાય. છેડો ના જડે એની મેને થોડું ઉકલતું. સંસારથી કંટાળ્યા તો ઘણો કાર થઈ ગયો છે. ક્યાં જાય કંટાળ્યા છતાંય ચારે બાજુ પેરો છે. જેમ જેમ તે હડસેલીએ તેમ વધે ન ઘટે એક રંચરે. નીકળવું છે પણ જરાય બહાર નીકળવાનો અવકાશ નથી.
કૃપાદેવ તો એટલું બળ કરવા માંગે છે કે જેના સરિયા ગમત વડે તોડને પણ નીકળી જવું પણ તૂટે એવા નથી માટે રહ્યો છે. દેવ બતાવાય નથી રહ્યા પણ મારે દેવાની 80-83 પણ દીકરા એવો જ નથી માટે રહ્યા છે. એ તો અધૂરું મૂકીને ચાલ્યા જઈએ. સંસારને ન છૂટકે રહેવું પણ ચારે બાજુ પ્યારો છે માટે. ને તો દેવાની 80-83 અમાર નીકળી જવું નથી રહેવાતું. જેમ જેમ તે હડસેલીએ તેમ બધે ન ઘટે એક અનંત છે. સંસારથી કંટાળ્યા તો ઘણો કાળ થઈ ગયો છે, તથાપી સંસારનો પ્રસંગ હજી વિરામ પામતો નથી. કંટાળ્યા છે છતાં બધું ભોગવવું પડે છે. નથી ગમતું તે જોવું પડે છે, નથી ગમતું તે સૂઘવું પડે છે. પરમ કૃપાદેવ 19 વર્ષની ઉંમરે પરણ્યા. ઈચ્છા નહોતી પણ દેવ બતાવતો શું કરે? પણ આ તો શું કે છે, અમે ઓંટા ટાળવા આવ્યા છે, ઓંટા પાડવા નથી આવ્યા. નવા ઓંટા નથી. આપણે ઓંટા પાડીએ છીએ ને ઓંટા ઉકેલાય. પરણીને ઓંટા ઉકેલ્યા. આપણે પરણીને ઓંટા પાછા વધારે ગાઢ કરીએ એ વાત જુદી હતી. એમણે પરણ્યા છે ને આજુબાજુના પત્રો વચ્ચે તો કેટલો વૈરાગ છે. જિજ્ઞાસા નથી છતાં પૂર્વકર્મ કોણ ઘેરે છે? અને તેથી નહીં ગમતા એવા પદાર્થોને સ્પર્શવા સૂંઘવા પડે છે. કેટલો ત્રાસ લાગતો છે. આપણે તો ગમતો છે સંસાર એટલે તો આપણે તો ત્રાસ ન લાગે, પણ એને લાગે. ભૂંડ હોય કાદવમાં, કચરામાં, વિષ્ઠામાં ખાય ના રોટે. માથે તો રાખ્યું હોય તો ગમે, પણ દાબી રાખો ક્યાં જાય? એને ગમતું હોય પણ ભૂંડ શું વિચારે? કોને મજા પડતી હોય? પેલા ભૂંડને વિષ્ઠા ગમે અને પેલા મોહ વિષ્ઠા ઉભો હોય તેમ લાગે કે એને મજા પડતી મારે છે. એને મજા ત્રાસ લાગે. શું કરે? તપ તલો પદ ધ્રુતિ સમીજી મંત્ર તપેલા રોડા પર પગ મૂક્યો હોય, પગ ઉપાડેલો પગ દધાવાય છે. એવું થાય જ્ઞાની. પણ પેલો ભૂંડ શું વિચારે કે મારા જેને મજા પડતી હશે, પડ્યા છે ને બહુ મજા પડતી હશે, પૈસા છે ને બહુ મજા પડતી હશે, છોકરા છે ને મજા પડતી હશે, એને મજા નથી પડતી, ત્રાસ લાગે. સંસારથી કંટાળ્યા તો ઘણો કાળ થઈ ગયો છે, તથાપી સંસારનો પ્રસંગ હજી વિરામ. શું કે છે? કારકુટ વિષની કે છે. એ કારકુટ વિષની વચ્ચે રહેવું પડે કેમ થાય? ઝેર તો પીધો છે જાણી જાણી, અને પ્રસંગ તો તેને પ્રકારે વર્તે છે એવી જ ઈશ્વર ઈચ્છા હશે. ઈશ્વર ઈચ્છા એટલે અહીં પ્રારબ્ધ. એમ જાણી જેમ સ્થિતિ પ્રાપ્ત થાય છે તેમ યોગ જાણી વચ્ચે જેમ સ્થિતિ પ્રાપ્ત થાય જે થાય તે યોગ માનવામાં આવે. સારું નહીં, યોગ્ય. કારણ કે ભૂંડું થાય સારું છે તે મનાય, સત્સંગ ના થાય સારું તે મનાય, પણ બનવાનું એમ જ મોડેલું આવે છે. જે થાય તે સારા માટે નહીં, જે થાય તે યોગ્ય. એટલે કાર્યકરના સંબંધે જે બનવું તેમ જ બને, આવું પાછું થાય નહીં. અને જે બનવાનું હોય તે જ બને, બીજું બને નહીં. તમે ફેરવા જાય તો ન ફરે. ફેરવા ફક્ત પોતાનો ભાવ. ભાવ આપણા હાથમાં છે, બીજું આપણા હાથમાં નથી. વરસાદ વરસાઈ દેવાય આપણાથી, બંધ કરી દેવાય, તો છૂંદું પડી ગયું આપણા હાથમાં. તો આપણા હાથમાં તો કોઠું નથી, પણ અભિમાન કરે કે હું કરું. તું કરનારો મરી ગયો. તકલાના બે કકડાના થાય તારાથી. એક તકલાના કકડા થવાના હશે ને ત્યાં તું હાથ અડાડીશ. એક જો પૂદગલ સ્પર્શના નીચે સ્પર્શે હોય, પણ મેં કર્યું તો મરી ગયો.
તારાથી તો તારા ભાવ સિવાય કઈ થઈ શકે નહીં, સારા કે નરસા. અને આપણે આપણા ભાવના માલિક છે, શરીરના નહીં. શરીર તો વળગી પડ્યું છે. બુદ્ધિ તો મોક્ષને વિશે પણ સ્પૃહાવાળી નથી. કારણ જે જોયું તે મળી ગયો, પછી બીજી સ્પૃહા ક્યાંથી હોય? ધરાઈ ગયો એને પછી ઈચ્છા હોય કે મને રોટલો આપો, હવે એ કૃપાવદે કૃતકૃત થઈ ગયા છે. અને ગમે તે સત્સંગ, કેમ એ સત્સંગ વડે આટલે ઉચાવ્યા છે અને સત્સંગમાં પોસાય છે, બીજું ગમે નહીં. ભગવાન તીર્થંકર, એને કેવું જ્ઞાન? કેવળ જ્ઞાન, સર્વજ્ઞ. અને સભામાં કેવળી હોય તેને કયું જ્ઞાન? એના કરતા ઓછું ના, સમકક્ષ છે. છતાં કેવળીઓ તો ભગવાનને પ્રથમ શું કા જાય? બોલો, જવાબ આપો. ભગવાન તીર્થંકર જ્ઞાની છે, કેવળ જ્ઞાની છે. અને કેવળ જ્ઞાનીઓ પણ કેવળ જ્ઞાની છે. તો ત્યાં સમુદ્રમાં કેવળીની સભામાં એક થાય, શું લેવાનું? જાય કમી થાય, જાય કમી દે ત્યાં થાય ને, એમના ટોળામાં થાય. ત્યાં ભલે બીજું નથી લો, પણ એને ત્રીસો બીજા ટોળામાં જાય ક્યાં? એટલે એની પાસે મળે કે ન મળે, પણ એ શો બીજે જાય ક્યાં? તો બીજે થાય, સંસારમાં જાય, પૈવા જાય, કમાવા જાય. આ પ્રશ્ન મને થતો કે ભગવાન તીર્થંકર એનું જ્ઞાન કેવું જ્ઞાન સ્વરૂપ તો ચૂકા થતા હશે. તો એવા પુરુષો પણ સત્સંગમાં જાય છે, તો આપણે તો જવું જ પડે. બુદ્ધિ તો મોક્ષને વિશે પણ પ્રાવાળી નથી, પણ પ્રસંગ આ વર્તે છે. સત્સંગને વિશે રુચિકર એવા ડુંગરને મારા પ્રણામ પ્રાપ્ત હો. ડુંગરસિંહ ગોસળી આપણી સાથે હતા, તે એમને પણ સંભાળ્યા, પ્રણામ કર્યા. એ કેવા છે? સત્સંગને વિશે રુચિ છે એમ. વનની મારી કોયલ એવી એક ગુજરાતી દેશની કહેવત આ પ્રસંગને વિશે યોગ્ય છે. ઓમ શાંતિ. વનની મારી કોયલ, કોયલ વનમાં હોય. બપોરના ઝપાટે ગામમાં આવી ગઈ, શહેરમાં. એ પરમ કૃપાળદેવ અહીં ના હોય. જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળને વિશે હતું. ચોથો કાળ સતયુગમાં પણ આ પુરુષ ના મળે. આપણે તો આ રોંઘલાતા રતન એની કોઈ કિંમત નથી. સતયુગમાં પણ શોધ્યા ના જડે એવા પુરુષ આપણને વતન મળ્યો. તે કેવા? એનો જ વતનો આબેહૂબ, કોઈ કાનો માત્ર આગો પાછો નથી કર્યો. માત્ર રોંકલાની કિંમત નથી. શું વાત છે? એક એક શબ્દ રત્નો છે, જાદુ ભરેલા વતનો છે, આત્માનો અનુભવનો વતનો છે, સામાન્ય ન હોય. એવો પુરુષાકારમાં આપણને મળે, એના દર્શન થાય, એનો વતન સંભળાય, એનું આપણે શરણ મળે. અને તોય આપણે ભેગા થાય તો ઓળખાત ને ઓળખાવનાર પ્રભુશ્રી મળ્યા. નહીં તો આપણે કૃપાળદેવને શું ઓળખવાના હતા? એને કપાળ લખ્યું હતું જ્ઞાની, પણ શીંગડાઓ ગયો હતો, ઊંધરું ફૂટ્યું હતું, અંતરે ઉડતા હતા. ભાઈ કયું કારણ હતું? એ સત્પુરુષ એવું દેખાય. એ તો પ્રભુશ્રી ઓળખ્યા અને આપણે ઓળખાવ્યા. વનની મારી કોયલ એટલે આ કાળમાં આ પુરુષનું આ હોવું આ કાળમાં નવાઈની વાત છે, આશ્ચર્યની વાત છે. એવી એક ગુજરાતી દેશની કહેવત આ પ્રસંગ વિશે યોગ્ય છે.
ઓમ શાંતિ 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 પ્રણામ પહોંચે. એમ થોડું વિવરણ છે. જેનાથી કઈ ચાલુ રાખ્યું નથી એવા સૌભાગ્યભાઈ છે. બેનું હૃદય એક જ છે. શું લખ્યું? હૃદય રૂપ સૌભાગ્ય. અનંતકાળથી જીવ ભિખારી પેઠે ફર્યા કરે છે. પૂતગલ નો ભિખારી છે. શું માગે છે પૂતગલ? પૈસા આપો, બૈરી આપો, છોકરા આપો, બંગલા આપો. મને જોવા ચાખવા દેખવાનું મળે એમ ભિખારી પેટે ફરે છે. જેમનાથી અનાદિકાળનું જીવનું ભિખારી પણ જતું રહે તો એ જ આપણા ત્રણ તારણ છે. પછી ભીખ માંગવાની ના રે. ઈચ્છા એ જ ભીખ છે. ઈચ્છા કરી એટલે ભીખ. ભિખારી કોણ? ઈચ્છા રાખે તે ભિખારી. દિગંબર સાધુના ચરણે સિકંદર શાહ નામે છે. સિકંદર ત્યાંથી આવ્યો, યુરોપથી. વિશ્વ વિજેતા, વિશ્વને જીતતો આવ્યો. તે જંગલમાં દિગંબર સાધુ તેને પાસે ગયો. બોલો કઈ જોઈએ? હું આખા જગતનો રાજા છું. કશાગો કે છે તારે ઓછું હતું અહીં આવ્યો, મારે ઘણું છે. આ શું તડકો પડે છે, પૃથ્વી ઉભી રહેવાની છે, હવા મળે છે, મન શું નથી? સિકંદર હારી ગયો. અને મારા કરતા પણ વધારે. એને કઈ જોઈતું નથી. ચા મીઠી, ચિંતા મીઠી, મરવા બે પરવા, जिनको कचरुताई वसान के साथ कई નથી જોઈતું. જેને નથી જોઈતું એ ધનવાન. અને જોઈએ છે મોટો ચક્કર જોઈ તો ભિખારી છે. સિકંદર ભિખારી અને દિગંબર સાધુને કપૂર ઉગડું નથી. એ શહેનશાહ છે. જેમનાથી અનાદિકાળનું જીવનું ભિખારી પણ જતું રહે તો એ જ આપણા ત્રણ તારણ છે. ઈચ્છા એ જ ભીખ છે. જે માગે તે ભિખારી, માગે તે ભિખારી. ભીખનો અર્થ ભિખારી માગે. લાખ રૂપિયા હોય અને 2 લાખ કરવા હોય તો ભિખારી પણ છે. લાખ છે ને, 2 લાખ કરતા ભિખારી ચૂનો તો ધર્યો નથી. જેનાથી અનાદિનું ભિખારી પણ મટી જાય તે ત્રણ તારણ છે. જેની ઈચ્છાઓ છૂટી ગઈ છે તેનાથી ઈચ્છા છૂટે. આ કાળમાં ઘણા જીવો એવા છે કે તેને સત્સંગનું ભાન નથી. સત્સંગનું ભાન નથી. સત્સંગ કોને કહેવું ભાન નથી. એ તો શું સમજે છે કે ભૌતિક પદાર્થો મળે એટલે સુખ થઈએ, સુખી ન. સમજણમાં સુખ છે, બાકી લાખો ચીજો મળે તો જીવ સુખી થવાનો નહીં. એટલા માટે કળીકાર કયો છે. આ કાળમાં પણ મોક્ષ થાય છે, પણ એવો યોગ નથી પામતો. તું છો મોક્ષ સ્વરૂપ. આ દેહાધ્યાસ મૂકી દે તો એ જ મોક્ષ છે. શું પ્રભુ ત્રણ કને ધરું, આત્માથી સૌહીન. આ જગતમાં કોઈ પણ પદાર્થ આત્માથી શ્રેષ્ઠ નથી, આત્માથી બહુ હીન. 3 લોકનું રાજ્ય પણ આત્માથી હીન. ચક્રવર્તી તો શું, પણ ઇન્દ્રનું રાજ પણ આત્માથી હીન.
આત્માથી કોઈ પદાર્થ શ્રેષ્ઠ નથી. અરે કોઈ પદાર્થ શ્રેષ્ઠ તો નથી, પણ આત્માના સુખની આગળ જગતના પદાર્થો સુખ કહેવાય નહીં. એ તો કલ્પિત ચક્રવર્તીનું સુખ નહીં, એ તો દુઃખ છે. એ ક્વોલિટી જુદી છે. કે ઇન્દ્રને સુખ, એ સુખ નહીં, દુઃખ છે. દુઃખનો સરવાળો, એને તમે સુખી તે ગણો છો. શું પ્રભુ તૃણકને ધરો આત્માથી સૌહીન, એ તો પ્રભુએ આપ્યો વર્તુ તરણાધીન. આત્મા આપ્યો એ જ મોક્ષ છે. આત્મા તો આપણે હતા, પણ જાણતા ન આપ્યો જ કહેવાય ને. હું શરીર છું, એને આત્મા આપ્યો કે તું આત્મા છે. હતો તો ખરો, પણ ભાન નતું. આપણા ઘરમાં સોનાના તરુ દાટેલા હોય, આપણે જાણતા ના હોઈએ તો શું થાય? ભીખ માંગી ખાતા હોઈએ, પણ કોઈ બતા કે તારા ઘરમાં તો ચરું છે, તો એને આપ્યો જ કહેવાય ને. આપણે તો ભાનમાં નતું, હતો જ નહીં આપણે તો. એટલે આત્માનું સાચું સુખ તેને આપણને બતાવ્યું, એને જ આપ્યો કહેવાય આત્મા. અંતરંગમાં જેને પરમાર્થનો નિશ્ચય થયો છે, તેને પછી કર્મ આવે તે સંભાવે વેદવાનો છે. કેવા સંભાવે? જે આવે તે સંભાવે સન કરો. સુખ કે દુઃખ, સુખે જવાનું ને દુઃખે જવાનું. સ્પર્શના નીચે સ્પર્શે સોય. સમતા મમતા ભાવથી કર્મ, મમતાથી બંધ થાય, સમતાથી મુક્ત થાય. આવે તે તન કરવું, ભલે આવે જતો રહેશે, હું છૂટો થઈશ. ઉપાધિ કરવાની ઈચ્છા નથી, પણ પૂરકમને લઈને ભોગવવું પડે છે કૃપાવજીને. તેથી સંભાવે વેદે સંભાવ. એના પ્રત્યે પ્રીતિ અપ્રીતિ કશું નહીં. જરા જો આગો પાછો ન બંધાય, આવે તો ભલે, જાય તો ભલે, હું તો દ્રષ્ટા ભવ જોયા કરું. કેવું? ગિરિસર દિશે મુકર મેં ભાર બિંદવો ન હોય. સામો આરસી હોય, મોટો પર્વત દેખાય, લાખો મણ, લાખો ટનનો, પણ એ કાચ તૂટે એટલે આખો પર્વત પર પડ્યો છે. દર્પણનો કાચ ના તૂટે. અને સામો સરોવર હિલોરા મારતો હોય, દર્પણનો કાચ ન ભીજાય. અને સામો દાવા ના લાગતો હોય તો આ કાચ ગરમ ના થાય. એમ આ જગતમાં ગમે તેમ હો, તમે કા બળો છો? શું કા તમે ચિંતા? શા માટે ગાજો છો? એમ સંભાવે જોયા કરે, જોયા કરવાનું. જોયા કર્યું તો નહીં બંધાય. અને મેં જો માથું મારે તો મરી ગયો. કૃપાવદેવ શું કરતા હતા? નાટક જોતા હતા વગર પૈસો. જગત અને જગતની લીલાને બેઠા બેઠા મફતમાં જોઈએ છે. ટિકિટ નહીં આપતા. કેવા ચોર કહેવાય? ટિકિટના પૈસા આપવા પડે. અને સાચું નાટક જોતા હતા, ઓરિજિનલ. આપણો તો જોઈએ છે તો બનાવટી, આની નકલ છે. આ સાચું નાટક છે આ જગત. પણ તોય પૈસો નતા આપતા. જગત અને જગતની લીલાને બેઠા બેઠા મફતમાં જોઈએ છે. કારણ રાગદ્વેષ કરતા નથી, જેમ હોય તે જોવે છે. અને આપણે જોઈએ તો પૈસા આપીએ ટિકિટ ના, પછી જતા આવતાનું ભાડું, વચ્ચે લંચ. કૃપાવદેવ વગર પૈસે નાટક જોતા હતા. પણ પાછું જોડે કે છે ગાડી ઘોડાની ઉપાધિ ધરોનું ઓછું સુખ આપે છે. આ નાટક હોંપે જરા ગાડો આવે છે. શું આ પૂરતી વાણી?
એમને સંસાર છોડવો છે, પણ સંસાર તેમને છોડતો નથી. સંસાર એમને છોડતો નહીં. ક્યાંથી છોડે? પડછાયો તમને મૂકે, પડછાય આગળ કઈ દોડે તો આગળ દોડે, અને પડછાય ઉપેક્ષા કરતો પાછળ આવે. જાય ક્યાં? તમારું પ્રાપ્ત તમને મૂકીને ક્યાં જાય? અરે પ્રાર્થ તો ઘેલું રહે તે દૂર માગે તો ન માગે દોડતું આવે, ન વિશ્વાસ એ કદી રહે છે. પ્રાપ્ત કોઈને નથી મૂકતું. ભગવાન તીર્થંકર ને મૂક્યા નથી, રામ ને મૂક્યા નથી, કૃષ્ણ ને મૂક્યા નથી. કૃષ્ણ દુઃખ પડતું કોઈને નથી પડ્યું. આ દુનિયામાં વધારે દુઃખ પડતું કૃષ્ણને છે. જેને લોકો ભગવાન તરીકે માને છે, પુણ્ય શ્લોક કહેવાય, જેની ગીતા લોકો રોજ વાંચે છે, એનું દુઃખનો પાર નથી. જન્મ્યા તે છોરા મારા જન્મ્યા, અને જન્મ્યા તે છોરા જન્મ પાછા જન્મ હિજરત કરીને જતું રહેવું પડ્યું. કોઈને એવું થયું કે જન્મ નાશી જવું પડે? અને 12 વર્ષ તો છોનામાં ના રહ્યા. પાછા જળ પેલો શત્રુ પર જાગે, ઢોરો ચાર્યો, અને જશોદાનો છોકરો થઈને નતા જોડતા, પણ જશોદા આગળ છોકરો થઈને રડતો હતો, બધું કાલો કાઢતો હતો, ગાયો ચારતો હતો. અને વળી પાછા શત્રુ જાગ્યા તો શત્રુ માર્યા. તેના કરતા બીજો શત્રુ પર જરાસંઘ અને શિશુપાળ ઉભા થયા. કઈ નહીં રેવાય, આપણું તાકાત અત્યારે નથી. તે ત્યાંથી નાસીને ગુજરાતમાં હિજરત કરીને આવ્યા. આવીને વળી પાછું થોડુંક ધારું ચાલ્યું સોનાની દ્વારકા. એ સોનાની દ્વારકા એમની નજર આગળ પડી ગઈ. 3 ખંડા ધણી એક કોગરો પાણી પણ નાખી શકતા નથી, નજરે જોઈ રહ્યા છે. અને 56 કરોડ કોટી જાદવ પણ પાછળ પાણી પાનો બધા પહેલા જતા ગયા. જાદવા તળીમાં નિકમતર છે, મરી ગયા. તો આપણે તો પણ શું નવાય? મારે સમજ કેવું દુઃખ પડ્યું છે. એટલે કરેલા કર્મ દરેકને ભોગવવા પડે છે. તેમને સંસાર છોડવો છે, પણ સંસાર તેમને છોડતો નથી. તમે ગમે એટલું કરો, પણ તમારા કર્મ તમને છોડે જ નહીં. છોડવા માટે તમે લાખો પ્રયત્ન કરો, પણ તે તમને વળગ્યા વગર રહે જ નહીં. છેવટે તો દેવું આપવું જ પડે. ગમે તેટલા પ્રકાર કરો તોય. એક દરજી હતો, તે શીવતો હતો. લોંબી લાઈન જોયું કે 2-4 મહેમાન આવે છે. દર્દનને કહે છે કે આપણે આ મોંઘવારીમાં ઘી ખોંડ કહીશું તો મળતું નથી, ના 4 મહેમાન, અને આ ઘરના આપણે 2-3 રૂપિયાની ઉઠી જશે, શું કરીશું? નાટક કરીએ છું, આવ જતા રહે. તે પછી દરજીએ ગજ લીધો, અને દર્જણે લોટની મોટલી લીધી, અને લડતા લડતા નીકળ્યો ખાલી ખાલી. આપણે લડીશું ને એટલે પેલા મહેમાન જતા રહેશે. તે લડતા લડતા ગયા, પેલી આગળ મોટ એવો ડાયો તો ગધરીને ગાયો. ત્યાં પેલા મહેમાન હતા શું કર્યું? બારી ઉખાડી અને મેળે જઈ ગોધડું કબાટ ખોલી નિરોતે ઉતેલા. એ બોલ્યા, અમે કેવા દૂતા તે મેળી થઈને હુતા. છેવટે રોટલા કરીને એના કરતા પહેલેથી આપ્યું હતું. તે કરેલો કર્મ કોઈને મૂકે નહીં, ગમે તેટલું કરો. એમને સંસાર છોડવો છે, પણ સંસાર એમને છોડતો નથી. સત્સંગની ઘણી ઈચ્છા રહે છે. એવો યોગ થાય તે શાંતિ થાય, પણ એવો યોગ થાય તેમ નથી. એટલે સોંપે છે ભગવાનને હાથ કે તારે કરવું હોય તેમ કરે. માત્ર સત્સંગ મળતો નથી. તને હાથ દઉં છું ભગવાન, તાર જે કરવું, માત્ર સત્સંગ જોઈએ. પ્રવૃત્તિ બધી કરવી પડે છે, કરવી નથી.
ન છૂટકે વેઠ જેવું ન ગમતું કરવું પડે છે, પણ એ કરવાની ઈચ્છા કે બુદ્ધિ નથી, કર્મના ધક્કાને લીધે કરવું પડે છે. કર્મનો ધક્કો. આત્મામાં સમાય જવું એ જ ભાવના રહે છે, આત્મામાં રહેવું. અથવા એનું કારણ સત્સંગ છે, એમ જ વૃત્તિ રહે. સત્સંગ કરીએ બસ. આ જગતમાં આત્માનું સાચું તો સત્સંગમાં છે. બીજા અનેક માર્ગો છે, યોગ સંદેશજીને કહ્યા, પણ સત્સંગ જેવો જોગ બીજો નહીં. સત્સંગ ને ભક્તિ આ કળયુગમાં સહેલામાં સહેલું સાધન, પહેલું સાધન અને સર્વભોગ્ય દરેક કરી શકે એવું સત્સંગ ને ભક્તિ. દાન તો પૈસા હોય તો થાય, ઉપા તો શરીર સારું હોય તો થાય, લખાણ તો ભણ્યો હોય તો પુસ્તકો લખે, તપાદી પણ શરીર સારું જોઈએ. પણ સત્સંગમાં તો અભણ હોય તો વાવ બેસ જાવ ખબરો, ટિકિટ લેવાય નથી, કૂપન ફડાવતા જાવ, 5 રૂપિયા મૂકીને, એવું નથી. ને સારામાં સારું સાધન સત્સંગ અને ભક્તિ. પણ આ જીવને સત્સંગ ભક્તિ ની ગમતી, ઉપવાસ ગમે. ઉપવાસ કરીને બેસી રહે, પછી લોકો જે વાતો કરે ગપ્પો, એના કરતા 2-3 વખત ખાન સત્સંગ કરે. પરીક્ષણમાં કેટલાક શું કરે, અઠાઈ કરે, ઓળી બેસી રહે, તો સત્સંગમાં ના થાય. એ તો બેસી રહે, પણ જોડે પણ એની તેનાત્માં ચાદરમાં બેસી રહે, એને મુઠ્ઠી ઘસીને ચોપડવા. તેના કરતા ખાઈ તો જવું તું. પણ પેલું કહેવાય મેં અઠાઈ કરી હતી, આ તો બકરું કાઢતો ઊંટ બેસી ગયું, બકરું આટલું ખા, ઊંટ તો આટલું ખાશે. લયું સ્વરૂપ વૃત્તિનું રહ્યું કર્તવ્યમાં. એ સત્સંગને માટે દોડ્યા જાઓ, દોડતા જાઓ. મારે સત્સંગ કાઢવો પડશે, મારે મોડું થાય, અને બીજું ના થાય તો ચાલશે, પણ સત્સંગને માટે સમય ગાળો. બીજા કામમાંથી કાપીને પણ આમાં સમય ગાળો. આ તો આમાંથી કાપીને બીજે જઈએ છે, શું થાય? મંદિર નહીં જઈ ચાલશે, આ પૂનમ છે કઈ વાંધો નહીં. અરે આ પૂનમ નિમિત્તે તો જાઓ, જેટલું બને એટલું નિમિત્ત એવા કરવો કે સત્સંગ થાય, પેલું કપાય. આ તો સત્સંગ માટે બોનો છે. શું કરું મન? છોકરા વિવાહ તો ફરણ હગર પડતો તો તેમ હાથ પીણ વધે તો જાય પાછો. આના પ્રત્યે પ્રેમ નથી. કોકનો દૂરનું હગું હોય તો કંકોત્રી વાળા તો વાટ જોવે, કંકોત્રી આવી હતી ત્યાર પહેલા તો લુગડો ધોઈને ઇસ્ત્રી કરીને તૈયાર રાખ્યો હોય. સત્સંગ માટે તૈયારી ખરી? આ તો વિવાહમાં વહેલો અને 12માં પહેલો આગળ અડધેર ઉભો રહે, અને સત્સંગ હોય તાર ફોન જાય કેડો બધું તેવું જ મળે ફળ. સત્સંગ જેવું કોઈ આકારનું સાધન નથી. જ્ઞાનીઓ એક નહીં, અનેક સંતો એક જ વાત કે સત્સંગ કરો. બીજા કામમાંથી તમે કાપ મૂકીને પણ સત્સંગ કરો. સત્સંગનો લાભ કેવો કયો છે જ્ઞાનીએ? એક ઘડી આધી મેં પુનિયાદ તુલસી સંગત સાધકી કટે કોટી અપરાધ ક્ષણમપી સજ્જન સંગતિ રહેતા ભવતી ભવાના તરણે નૌકા. પણ એને કશું માધ્યમ જ નથી. સત્સંગથી બુડાય નહીં. સત્સંગ આત્માના સાથો રંગતા તે સત્સંગ. આત્મામાં સમાય જેવો એ ભાવ આવે છે, અથવા તેનું કારણ સત્સંગ છે, એમાં જ વર્તી રહે છે. કોઈને એમ કેવું કે તેમ કેવું એ બુદ્ધિ થતી નથી. શું કહેવાનું? દુનિયામાં
બધું ઊંધું છે એમાં વળી આવડું શું ખોટું શું બધું ઊંધું છે ત્યાં. આ દુનિયામાં કોઈ જાતની સલાહ આપવા જેવી નથી. વાબારો કે બાદરી વાર આ તને શું ખબર કેમ ફાયદો તું શું અમુક બે દૂર ધાણી છે. જ્ઞાનીનું વતન સાચું, બાકી તમે જો બોલશો તે જૂઠું જૂઠું. જ્ઞાની સોનાને માટી કહે તો સાચું, તમે સોનાને સોનું કહો તો જૂઠું. તમે સોનું કહો તો જૂઠું અને સોનાને માટી કહેતો હોય સાચું. તમારી પાસે સાથ આવ્યું છે ક્યાં? એટલે આપણું બધું જૂઠું. શું કોઈને સલાહ આપીએ? ડોંગર પેલા કદ શેરડી કરવી હતી ને, પણ તું શું ધારે કે શેરડી ફાયદો થયો ડોંગરમાં? દુનિયાદારની કોઈ સલાહ આપવા જેવી નથી. આમ કર આમ કર. તું શું કહેતો હતો? સલાહ આપો તો સંયમની આપો કે જો કુવાડો તો સારું, વેપાર ઓછો કરતો સારું, ભગવાન ભજન કરતો સારું, સત્સંગ કરતો સારું એમ કહેવાનું. તું વેપાર કર, ખોટવા આવતો. અરે ખોટના તો ખોટ જ છે, તમારે માર્કેટ ખોટ જ છે. ને સંસારમાં કોઈને સલાહ આપવા જેવી નથી. એટલે એનો કે સંસાર તો વધારવા ને સાધુઓ સંસારની સલાહ આપવા જાય છે. અમારા ગામ તો આછડ અપાયેલા પણ તો છોકરો તે તાર મારા મનમાં કે પડ્યું હારું થતું કે ના પડ્યું કે બીજા પડ્યું હારું થતું તો તું શું ના પડ્યો તે પાછું પેલો પડ્યા પાછળ અપાયો. સંસારમાં કોઈ સલાહ આપવા જેવી છે જ નહીં. અને બધા શીખેલા કોઈ બાકી નહીં. આ ઢોરો અને ઝાડો શેક કઈ કોને ભણવા ગયો હતો? લીંબુરીઓ થાય છે ને થતી એ કઈ શીખવા ગયો હતો? લીંબોરીઓ આ બધા પ્રાણીઓ શેક કેમ ભણવા ગયો હતો? અને ભણે છે તો હું છે પેલો કુદરતી થારો છે. શું કેવું મળે? ટૂંકામાં સંસારની કોઈ સલાહ આપવા જેવી નથી. સલાહ આપો તો સંયમની આપો. સમજ્યા તે સમાયા એમને આત્મા જેવી કોઈ વસ્તુ પ્રિય લાગતી નથી. જ્ઞાનીને આત્માથી કોઈ વસ્તુ પ્રિય નથી. આત્મામાં હોય ત્યારે બોલવા ચાલવાનું નથી. એ આત્માપણું તે મૌનપણું છે. આત્માપણું તે જ મૌનપણું છે. આત્મા સંબંધી પ્રસંગમાં વૃત્તિ રહે છે, તે સિવાય બીજી ઈચ્છા થતી નથી. કૃપાદેવને વેપાર કરવો આદિ પૂર્વને લઈને કરવું પડે છે. કરવું છે નહીં, કરાવે છે એમ નહીં, કરવું પડે છે. ના છૂટકે, માથે પડ્યું. જાવિદ રાખે રામ તાવિદ રહીએ. ગમે તેમ કરે પણ કર્મ તો જીવને છોડે નહીં. જો આકાશમાં જતા રહેશો, જો જશો તો કર્મ બે ડગલા આગળ આગળ. એક માણસ કચ્છનો, તે કચ્છમાં બાજરી અને ચોળા પાકે. આ ડોંગર કેવું સારું અનાજ પાકે નહીં તો તેની બેન પણ આવેલી. આ તો રોજ ચોળા બાફી ખાય બિચારો. એટલે બેન તો જો કઈ ઘઉંનું સારું ખાવાનું મળે, હારે ઘેર પણ આવેલી. તે ઉઠીને ગયો બેનને ત્યાં. તો બેને વિચાર કે મારો ભાઈ યાદ આવ્યો છે, એને ચોળા બહુ ગમે, ચોળા મોકલેલા. એને ચોળા બહુ ભાવતા, તે તો ચોળા પાડ્યા. એને નવાઈ નહીં, એની બેનને નવાઈનું કાંઈ નવાઈનું કરીએ. રોજ તો રોટલી તો રોજ કરીએ. ચૂરબી ના મળ્યું, રોટલી ના મળી. જોઈને જોવા માંડ્યું તારી મારા મિત્ર તમે આગળ ક્યાંથી? હું તો ટ્રેનમાં, તમે પ્લેનમાં આવ્યા હતા શું? હું છની ગાંઠ તમે ચાંદની ચડી બેઠા હતા શું? આગળ ના આગળ
કર્મ જો છે તો બે ડગલ કર્મના કરસનિયા જાને શો જાવા કર્મ ડોળ્યું તું ગયો શો ખાવા ના જમતી હતી તે મારે જો કર્મ વચ્ચે બેઠેલો તે આમથી પીરો તો પીતો આવ્યો એને આગળ ગીત આમ ગયું તો વચ્ચે રહી ગયો કેવો કરો વચ્ચે બેઠો તો રહી ગયો કેવો કરો પછી પાટલાની નાચમાં પેલું પીરાઈ રહ્યા પછી પટેલ ફરે બધા કે બધા પછી કે ચાલુ કરો અત્યારે તો આ વાણિયા તો ચાલુ જ કરો પેલું આ બધું અને પાટીદારમાં તો બધું પીરાઈ પછી બોલે અને આમાં તો ભક્તો તો ભેગા થતા શું કરે એનું સપને જો દર્શન પામે ત્યાર પછી બોલે આ તો વાણિયા તો આવો છે લેવું મળે આ તો બધી આડી વાત થાય તે પેલો ઘીરાઈ ગયેલું છે તે અલ્યા લાવો લાવો ઘીરાઈ ગયેલું છે તે દિવેલની વાડી લઈને આવ્યો દિવેલની પાછળ જોઈ પેલી મગમગાયો કર્મના કરસન્ય જાને શું જાવા કર્મ દિવેલ તો ગયો શું ખાવું એટલે જો જાવ તો કર્મ બે ડગલા તમે કર્મને ભૂલાવા ફરો છેતરવા ફરો છેતરાય નહીં ઉલટું તમે જે કરો તે જે થવાનું હોય એને મદદ કરી નાખો એક માણસ મોદો થયો મરી ગયો પછી તો જમરાદાન તો ચોપડો કાઢ્યો આ તો અમતવાની વાત છે પેલો કે મારું શાનું મોત મળાવે તો જો ગયડો નથી થયો તો કે ભાઈ મારા હાથમાં ને વિષ્ણુ કે છે એ તો મહાદેવ તો જઈએ મહાદેવ ને ત્યાં ગયા તો કે ભાઈ જો એ બધું ધર્મરાધાનમાં આપેલું એ ખાતું મારે નહીં એટલે વિષ્ણુ અને મહાદેવ એ ધર્મરાધા ત્યાં ગયા તો ચોપડો ઉગાડ્યો ત્યાં લખેલું કે વિષ્ણુ શિવ ધર્મરાધા એ ચાર ભેગા થાય ત્યારે તારું મોત ત્યારે જ ભેગા થાય એટલે આપણે જે કરીએ ને થવાનું હોય એવું જ થઈ જાય નહીં તો ના થાય તમારે કરેલું તો પડે ટૂંકામાં આત્મભાવ રાખો બીજું દુનિયાની કઈ લફડા ચીકત કરી દેતા હોય ખાવાનું તો તમને નહીં ખાવું ને તો મોઢામ એમ જેમ આપશે નથી ખાવું તો ખવડાવશે જે ઘના ભાગ્યમાં જેને જે લખ્યું તેને તે સમયે તે જ પહોંચે ફક્ત ભક્તિ કરો સત્સંગ કરો દુનિયાની કોઈ ચિંતા ના કરો